તો લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો અંતિમ ઘડીના પ્રચારમાં લાગ્યા છે। એવામાં ઉમેદવારોના કાર્યાલય પર કયા પ્રકારનો માહોલ છે તે જાણવા એબીપી અસ્મિતાની ટીમ અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલના કાર્યાલય પર પહોંચી કે જ્યાં કાર્યાલય પર નિરુત્સાહનો માહોલ જોવા મળ્યો। ન તો અહીં બેઠક વ્યવસ્થાનું યોગ્ય આયોજન નજરે પડ્યું કે ન મળ્યા ગીતા પટેલ અને ન મળ્યા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ। લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે કોઈ પણ ઉમેદવાર હોય ચાહે તે કોઈ પણ પાર્ટીના હોય તેમનો જે મુખ્ય સ્તંભ રહેતો હોય છે તે કાર્યકર્તાઓ રહેતો હોય છે અને એબીપી અસ્મિતાની ટીમ હાલ અલગ અલગ કાર્યાલય પર કેવા પ્રકારનો માહોલ છે તેના રિયાલિટી ચેકમાં નીકળી છે। અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેન પટેલ જેનું મધ્યસ્થ કાર્યાલય આવેલું છે ઠક્કરબાપા નગરમાં પાટીદારોનો આ ગઢ માનવામાં આવે છે અને ગીતાબેન પટેલ પણ પાસ આગેવાન છે અને તેમના કાર્યાલય પર જ્યારે એક રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે સામે પડ્યું કે માત્ર ગણ્યા ગાંઠ્યા જે તેમના કાર્યકર્તાઓ છે તે અહીંયા આગળ નજરે પડ્યા। જે ચૂંટણીનો માહોલ છે લોકસભાની ચૂંટણીનો માહોલ છે 26 બેઠકો જે છે તેના ઉપર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રકારનો જે માહોલ છે તે ચોક્કસથી ગીતાબેન માટે ચિંતાનો વિષય એટલા માટે કહી શકાય કારણ કે આ એક એવો સમય છે જ્યારે ગ્રુપ મિટિંગની સિવાય જે કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ સંકલન સાધી અને મતદારોને કેવી રીતે પોતાની તરફ આકર્ષવા તે માટેની તમામ રણનીતિ ઘડવામાં આવતી હોય છે પરંતુ અહીંયા કાર્યાલય છે ત્યાં આગળ જે ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે। એટલે કુલ મળીને જોઈએ તો કદાચ ગીતાબેન જે પટેલ છે તેમને ચૂંટણીનો અનુભવ નહીં, આ ઉપરાંત લોકસભાની ચૂંટણી અને તેમાં પણ અમદાવાદ પૂર્વ જેવી બેઠક ઉપરથી તેમને ટિકિટ આપવામાં આવી છે ત્યારે પાર્ટીએ ચોક્કસથી એક મોટું રિસ્ક લીધું હોય તે પ્રકારના દ્રશ્યો ગીતાબેનના મધ્યસ્થ કાર્યાલય પર જોવા મળી રહ્યા છે। કેમેરામેન યુવરાજ ગઢવી સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।